નીચાણવાળા વિસ્તારોમાં ફરી ગટરિયા પૂરના પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ. સ્માર્ટ સિટી પર ઉઠી રહ્યા છે અનેક સવાલો. ઉપરવાસમાં અનરાધાર પડતા વરસાદને લઈ ઉકાઈ ડેમમાંથી ફરી 1.5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈ નદીનું સ્તર વધી જતાં મનપા દ્વારા ફ્લડ ગેટો બંધ કરાતા વગર વરસાદે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયા પૂરની પરિસ્થિતિ ઊભી થવા પામી છે, જેને લઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કાદરસાની નાળ વિસ્તારમાં આજે ફરી ગટરિયા પૂરના પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ફ્લડ ગેટો બંધ કરાયા પછી તંત્ર દ્વારા નદીમાં પાણી ઠાલવવા માટેના પંપો સમયસર ચાલુ નથી કરાતા અથવા તો પંપોની સંખ્યા ઓછી પડી રહી છે, જેને લઈ લોકોને ભોગવવાનો વારો આવે છે. નીચાણવાળા વિસ્તારોના રહીશો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે રજૂઆત કરવાના ચક્રો ગતિમાન થયા છે. હવે જોવાનું એ રહ્યું કે મનપા દ્વારા આગામી સમયમાં ફ્લડ ગેટના પંપોને લઈ કેવી સ્ટ્રેટેજી બનાવવામાં આવશે, જેને લઈ લોકોને ગટરિયા પૂરથી રાહત મળી શકે.